નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાત ભાજપને ગમે ત્યારે નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે, પરંતુ આની પહેલા તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ તેજ બની છે। વિવિધ નામો પણ માર્કેટમાં ફરતા થઈ ગયા છે। એક તરફ તો ભાજપ દ્વારા સરપ્રાઇઝ એન્ટ્રીને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે, ત્યાં જ હવે બીજી તરફ સોશિયલ મીડિયા પર એક એવી તસવીર સામે આવી છે કે જેના કારણે ભાજપ પ્રદેશ પ્રમુખ માટે હવે નવી જ ચર્ચાએ જોર પકડ્યું છે। કારણ કે આ તસવીરમાં જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મંત્રી રજની પટેલ હળવાશ ભર્યા મૂડમાં જોવા મળ્યા છે। આની સાથે જ આ તસવીરની સામે આવતા જ ઘણી બધી અટકળો પણ સામે આવવા લાગી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ તસવીર જોઈને હવે નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કદાચ આગામી ભાજપ પ્રદેશ અધ્યક્ષ રજની પટેલ બને તેવી શક્યતાઓ હાલ સેવી રહી છે। તો આની સાથે જ હવે નવા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભાજપને જલ્દી જ મળશે તેવું પણ લાગી રહ્યું છે। તમે જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી નવા સંગઠનની વાત ચાલી રહી છે। ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ ચાલી રહી છે। જ્યારથી હાલના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા છે ત્યારથી જ આ નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષની વાતો શરૂ થઈ ગઈ છે। કમલમમાં પણ કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે હવે પાટીલ પછી કોનો વારો આવશે। તમે જણાવી દઈએ કે મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો એક પગ દિલ્હીમાં જ્યારે બીજો પગ ગુજરાતમાં રહ્યો છે। મંત્રી પદ અને પ્રદેશ પ્રમુખની બંનેની જવાબદારી પાટીલથી સંભાળી શકાય તેમ નથી। અત્યાર સુધીમાં તો પ્રદેશ ભાજપને 10 જેટલા પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે અને હવે 11મા પ્રદેશ પ્રમુખ જાન્યુઆરી 2025માં મળે તેવી સંભાવના છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદે કોની વરણી થશે તેને લઈને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જોકે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરા પણ પસંદગીનો કળશ ઢોળાય તેવી શક્યતા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।